સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ મતદાનની પ્રક્રિયાને સફળ બનાવવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની અન્ય ચૂંટણીઓને અનુલક્ષીને આજથી વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ અને વીપેટ મશીનો સહિતની ચૂંટણી સામગ્રીના ડિસ્પેચિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। શહેરના વિવિધ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પર સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી રહી છે। ચૂંટણીની સામગ્રીની હેરફેરમાં સહેજ પણ બેદરકારી ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ઈવીએમ અને વીપેટ મશીનો જે વાહનો દ્વારા મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તે તમામ વાહનો જીપીએસથી સજ્જ કરવામાં આવ્યા છે। કંટ્રોલ રૂમ દ્વારા આ વાહનોના રૂટનું સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ મશીનોની સુરક્ષા માટે દરેક વાહન સાથે હથિયારધારી પોલીસ જવાનો સાથેનો કડક બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે। ચૂંટણી કામગીરીમાં જોડાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને જરૂરી સામગ્રીની કીટનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। આ કીટમાં મતદાન મથક પર જરૂરી તમામ સ્ટેશનરી ફોર્મ્સ અને અન્ય વહીવટી દસ્તાવેજોનો સમાવેશ છે। કર્મચારીઓને રવાના કરાતા પૂર્વે ફરી એકવાર મશીનોના સંચાલન અંગેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી હતી જેથી મતદાનના દિવસે કોઈ ટેકનિકલ ક્ષતિ ન સર્જાય।